બાપુ જાણો છો સદાઈ મના ભાવે અને દુષ્ટિ રે જીવ રે દુર્મત સે પ્રારે દુષ્ટિ જીવ રે દુર્મત સે પ્રારે વીર થઈ જન્મ ખમાવે ભાગ જોરે સંતો હમણા અરે આવે कीर्तन होवे हररी जिन घर कथा फिर तन में हररी नील मंगला गावे भाग जोरे गुरु करोमणा आवे बोलिए सदगुरु ने जय हो अरे काटे भरभरा डाल जीव सुख पावे સીતારામજી મહારાજ પાસે બધા અધિકારીઓ ગયા અને કીધું કે મહારાજ અમને માફ કરી દો, અમારી ભૂલ થઈ ગઈ, આ ટીટી નાદાન છે, એને અક્કલ નથી, એને સત્સંગ કર્યો નથી, એને સાધુ સંતોની સંગતિ કરી નથી, એટલે એને આવો અવિવેક પેદા થયો છે, એને માફ કરી દો. તો કે ભાઈ એને કરવાનું તો એ કરી લીધું, મારે કરવાનું હશે મારો નાથ કરશે. એટલે
તમે તમારા અમારે ટ્રેન લઈને જવી હોય ને તો એક વાતે જાય બોલે કેવી રીતે તો કે કદી સાધુ સંતોની ટિકિટ ન લો તો તમારે આ ટ્રેન જાય. આખાએ એગ્રી કર્યું. આજે પણ ભીલડીથી જોધપુર અને સમદડીથી બાડમેર એમાં કોઈ ટીટી કોઈ મહાત્માને ટિકિટ પૂછે નહીં. કેવું સુખ. અને એમણે સાધુ સંતોને હરેક સાધુ ગમે તેવો રૂખડીઓ સુખડીઓ ગમે તેવું આવે, મઠધારી આવે, લઠધારી આવે, ફકીર બી આવે, વિરક્ત બી આવે, કઈ બી સંપ્રદાયનો સાધુ આવે ત્યાં આવે ને રોટલા એને પૂછવામાં આવે અને ક્યાંથી પધાર્યા છો, તમને શું જરૂરત છે, એને જરૂરત પ્રમાણે સામાન આપી દક્ષિણા આપી અને એને પ્રેમથી વિદાય કરે. આજે પણ એ પરંપરા ચાલુ છે. પછી બાપુ સાધુ સંતો સાથે અખાડાઓ સાથે સંકળાયેલા છે. અમારા જૂના અખાડાના પીઠાધીશ્વર પેલા કે ખાવાનું બાકી તો નહીં રહે ત્યાં. શાસ્ત્રો એવું કહે છે કે રોટલો એ હરી ટુકડો, ટુકડો એ હરી ટુકડો. આપણી પરંપરાની અંદર આપણે આંગણા આયાનું આશરો આપવો, આંગણે આયાને આપણે સન્માન કરવું, એને રોટી પાણી ચાય પૂછી અને પછી એને વિદાય આપવો, એવું આપણો ધર્મ કહે છે. તો આ તો મહાન સંતો છે. તમારું મિત્ર તમારું લેરો એટલે એમ કહેતા આવડા કેમ કે જનતા અમને જે કંઈ ધરે છે એ પાપ છે. 100 રૂપિયા ધરતો હોય, લાખ રૂપિયા ધરતો હોય, એ તમારું પાપ અમારી પાસે મૂકી ગયા છો અને એ પુણ્ય અમારી પાસેથી ઓટોમેટિક તમારી પાસે આવી જાય, તમે લઈ જતા રહો છો. પણ એ પુણ્યને અમારે શું કરવું? અમારે તો લઈને થપ્પો મારી બેહાય તો અમે પાપી થઈ જઈએ. એટલે અમારે એને શું કરવાનું? નક્ષત્રો ચલાવીએ. સારા કર્મોના સાક્ષી કોણ થાય? ભગવાન. મુહૂર્ત કરાવી શકતા હતા. હાથ મુહૂર્ત કરાવવું હતું તો નેતાને શંકરભાઈ ચૌધરીને બોલાવે કે કઈ બી મોટા નેતાને બોલાવીને કહે કે અમારે ખાત મુહૂર્ત કરવું છે. પણ આ સંસ્કાર છે, આપણા સનાતનના સંસ્કાર છે, આપણી સમાજના સંસ્કાર છે. એને એમ કીધું કે મારા ગુરુ મહારાજ આવશે ને અહીંયા મારું ખાત મુહૂર્ત થશે. તો ગુરુ મહારાજના આશીર્વાદ એમની સાથે સદાય રહેશે અને એમની જે કંપની પ્રાઇવેટ લિમિટેડ મોમાઈ ખીરો નામની છે એ અનેક ગુણી ફળશે ફૂલશે, ઝાડ થશે. એની પ્રેરણાથી અનેક જગ્યાએ એવી કંપનીઓ ઊભી થશે. તો હું એના ગુરુ મહારાજ